નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 9 ખાતાવહી અને ખતવણી. લાસ્ટ લેક્ચરમાં આપણે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 5ના આર્થિક વ્યવહારો પરથી આમનોંધ તૈયાર કરેલ હતી અને સાથે સાથે આ આમનોંધના જે ક્રમ નંબર 3 છે એ 3 નંબરની આમનોંધ સુધી ખતવણીની પ્રક્રિયા કેવી રીતે થાય તે આપણે શીખ્યા હતા. ખતવણીની પ્રક્રિયા ક્રમ નંબર 3 સુધી આપણે કરેલ હતી અને ત્યારબાદ આજે જો આપણે આગળ વધીએ તો ક્રમ નંબર 4ની જે આમનોંધ છે તે આમનોંધ પરથી ખતવણીની પ્રક્રિયા કેવી રીતે થાય તે શીખવાનું છે. તો શરૂઆત કરીએ તો ક્રમ નંબર 4ની આમનોંધ આ મુજબ હતી. કનુભાઈ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા રૂપિયા અનુક્રમે 8,000. તો તમારી નજર સમક્ષ આમનોંધ તૈયાર કરેલ હોવી જોઈએ અને આ આમનોંધ તમારી નજર સમક્ષ હોય અને સાથે સાથે એક સૂચના એ પણ હતી કે ખતવણીની પ્રક્રિયા પણ તમે સાથે સાથે કરતા રહો તો તમને આ ખતવણીની પ્રક્રિયા સરળતાથી સમજાઈ જશે. તો ફરીથી કનુભાઈ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા, જેમાં આ કનુભાઈનું ખાતું છે તે આપણા માટે નવું નામ છે, તેથી તેનું ખાતું તૈયાર કરવાનું રહેશે. જ્યારે બેંક ખાતું તો આપણે અગાઉ ક્રમ નંબર 1ના વ્યવહારમાં બીજી આમનોંધમાં આપણે બેંક ખાતું તૈયાર કરેલ જ હતું. તો બેંક ખાતું જે રીતે તૈયાર છે તે મુજબ જ અને તેમાં પણ એક ખતવણી ઓલરેડી થઈ ગયેલ છે. જ્યારે કનુભાઈનું ખાતું આપણે અલગથી તૈયાર કરવું પડશે. દરેક ખાતા એક જ નમૂના મુજબ થાય છે. દરેક નવું ખાતું તમારે 5 થી 6 લીટી માટે તૈયાર કરવાનું છે. તો એ સૂચના મુજબ આપણે આગળ વધીએ. તો હવે ખતવણીની પ્રક્રિયા તરફ આગળ વધીએ તો આમનોંધ આ રીતે છે. કનુભાઈ ખાતે ઉધાર 8,000 તે બેંક ખાતે જમા 8,000, એટલે કે કનુભાઈ ખાતે ઉધાર 8,000 કરો અને બેંક ખાતામાં જમા 8,000 કરો. આવી સૂચના આ આમનોંધ પરથી આપણે સમજવાની છે. કનુભાઈ ખાતે ઉધાર 8,000 કરો એટલે કે કનુભાઈના ખાતાની ઉધાર બાજુ 8,000 લખો. તો આપણે કનુભાઈના ખાતામાં ઉધાર બાજુ રકમના ખાનામાં 8,000 નોંધીએ. તારીખમાં આપણે 4 નોંધશું અને વિગતમાં શું તો ફરીથી યાદ કરીએ કે કનુભાઈ ખાતે ઉધાર કરેલ છે તો તેની વિગતમાં સામેની વિગત એટલે કે સામે બેંક ખાતે જમા છે તેની વિગત અહીં નોંધવામાં આવે છે. એટલે બેંક ખાતે આ રીતે નોંધવામાં આવશે. હવે આ ખતવણીની અધૂરી પ્રક્રિયા પૂર્ણ થઈ ગણાય. પૂર્ણ પ્રક્રિયા માટે આપણે જમા કરવાની પ્રક્રિયા પણ કરવી પડે. અહીં આપણે ઉધારની જ પ્રક્રિયા કરેલ છે. તો તે બેંક ખાતે જમા એવું લખેલ છે આમનોંધમાં. તો બેંક ખાતે જમા એટલે કે બેંક ખાતાની જમા બાજુ આપણે 8,000 રકમના ખાનામાં નોંધશું. તારીખમાં 4 અને વિગતમાં તો કે બેંક ખાતે જમા છે તો સામે ઉધાર કયા ખાતે છે તો કે કનુભાઈ ખાતે ઉધાર છે. તો તે વિગત અહીં નોંધવામાં આવશે કે કનુભાઈ ખાતે. ફરીથી જોઈએ તો કનુભાઈ ખાતે ઉધાર એટલે કે કનુભાઈના ખાતાની ઉધાર બાજુ આપણે 8,000 નોંધ્યા અને વિગતમાં બેંક ખાતે. તે બેંક ખાતે જમા એટલે કે બેંક ખાતાની જમા બાજુ આપણે 8,000 નોંધ્યા અને વિગતમાં સામેની વિગત કનુભાઈ ખાતે. આ રીતે ખતવણી કરવામાં આવશે. ત્યારબાદ નંબર 5 તરફ આગળ વધીએ તો તેની આમનોંધ આપણે આ રીતે તૈયાર કરેલ હતી કે બેંક ખાતે ઉધાર ₹7,500, વટાવ ખાતે ઉધાર 300 તે રાજુભાઈ ખાતે ₹7,800.
જેમાં બેંક ખાતું તો આપણે ઓલરેડી તૈયાર કરેલ છે, જેમાં 2 ખતવણી પણ આપણે કરેલ છે, તે જ ખાતું તમારે તમારી નજર સમક્ષ લાવવાનું છે. ત્યારબાદ વટાવ ખાતું અને રાજુભાઈનું ખાતું આ નવા નામ છે, તેથી આ ખાતું તમારે તમારી બુકમાં અલગથી તૈયાર કરવાનું થશે. જે આપણા માટે આપેલ વટાવ ગણાય, કારણ કે વટાવ ખાતે ઉધાર છે અને ખર્ચ હોય તો જ ઉધાર થાય, તો આપેલ વટાવ આપણા માટે ખર્ચ ગણાય. તેથી આપેલ વટાવ ખાતું ખાતાના નમૂના મુજબ જ તૈયાર કરવાનું છે. તેવી રીતે રાજુભાઈનું ખાતું પણ ખાતાના નમૂના મુજબ તૈયાર કરવાનું છે. તો અહીં આ ત્રણેય ખાતા આપણી નજર સમક્ષ છે. હવે ખતવણીની પ્રક્રિયા શરૂ કરી તો સૌપ્રથમ બેંક ખાતે ઉધાર એટલે કે બેંક ખાતાની ઉધાર બાજુ 7,500 લખો. તો અહીં 7,500 બેંક ખાતાની ઉધાર બાજુ રકમના ખાનામાં નોંધ્યા. તારીખમાં આપણે 5 નોંધશું અને વિગતમાં સામેની વિગત. સામેની એટલે કઈ વિગત? ઘણા બેંક ખાતે ઉધાર હોય તો વટાવ ખાતે સામે લખી નાખે. ઉધાર હોય તો સામેની વિગત જમાની વિગત ગણાય અને જમા હોય તો સામેની વિગત ઉધારની વિગતો ગણાય. તો અહીં બેંક ખાતે ઉધાર 7,500 તો સામેની વિગત જમાની વિગત રાજુભાઈ ખાતે છે, તે રાજુભાઈ ખાતે અહીં નોંધવામાં આવશે. તેવી જ રીતે વટાવ ખાતે ઉધાર 300 એટલે કે આપેલ વટાવ ખાતાની ઉધાર બાજુ 300 નોંધો. તો આપણે આ 300 તેની ઉધાર બાજુ નોંધ્યા. તારીખમાં 5, વિગતમાં સામેની વિગત, તેમાં પણ રાજુભાઈ જ આવશે, કારણ કે આ બંને ખાતા ઉધાર છે અને તેની સામેની વિગત જમાની વિગત રાજુભાઈ ખાતે છે, તો અહીં રાજુભાઈ ખાતે નોંધવામાં આવશે. તે રાજુભાઈ ખાતે જમા એટલે કે રાજુભાઈ ખાતે જમા 7,800 કરવામાં આવશે. પરંતુ અહીં આપણે 7,800 એક સાથે લખી શકશું નહીં, કારણ કે સામેની વિગત 2 છે, બેંક ખાતે પણ છે અને વટાવ ખાતે પણ છે. તો અહીં આ જમા બાજુ આપણે આ બંને વિગત અલગ અલગ નોંધવી પડશે. એટલે કે એક 7,500 નોંધવામાં આવશે, જેમાં તારીખ 5 અને 7,500ની સામે કઈ વિગત છે? તો કે બેંક ખાતે. તો અહીં બેંક ખાતે નોંધવામાં આવશે અને એક 300 અલગથી નોંધવામાં આવશે અને તેમાં પણ તારીખ 5 અને એ 300 સામેની વિગત કઈ છે? તો કે વટાવ ખાતે. તો તમને એમ થાય કે આ રાજુભાઈ ખાતે જમા 7,800 કેમ નહીં? તો તમે હવે નિરીક્ષણ કરો તો રાજુભાઈ ખાતે આ 7,800 જ જમા થયા છે. એક 7,500 અને 300 એમ થઈ અને કુલ રાજુભાઈ ખાતે આપણે 7,800 જ જમા કરેલ છે. પરંતુ આપણે અલગ અલગ કેમ નોંધ્યા? તો આપણે એક રિવાજ હતો કે રાજુભાઈ ખાતે જમા કરીએ ત્યારે સામે ઉધારની જે વિગત છે તે વિગતના ખાનામાં નોંધવાની હોય, પરંતુ અહીં 2 વિગત છે એટલે કે 2 વિગત અલગ અલગ નોંધવા માટે આપણે આ રીતે ખતવણી કરવી પડશે. તો ફરીથી જોઈએ તો બેંક ખાતે ઉધાર એટલે કે બેંક ખાતાની ઉધાર બાજુ 7,500 અને સામેની વિગત રાજુભાઈ ખાતે નોંધેલ છે. તેવી જ રીતે વટાવ ખાતે ઉધાર 300 અને સામેની વિગત રાજુભાઈ ખાતે, અને રાજુભાઈ ખાતે જમા 7,800 પણ તે અલગ અલગ કરેલ છે, કારણ કે સામે 2 ખાતા છે, સામેની 2 વિગત છે. તો 2 વિગત અલગ અલગ નોંધી અને રાજુભાઈ ખાતે જમા તો 7,800 જ કરેલ છે. આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખશું. ત્યારબાદ આગળ વધીએ તો આમનોંધ નંબર 6 જે આપણે તૈયાર કરેલ છે ત્યાં જ તમારે નિરીક્ષણ કરવાનું છે. આમનોંધ છે રોકડ ખાતે ઉધાર 15,000 તે વેચાણ ખાતે જમા 15,000. રોકડ ખાતું આપણે ઓલરેડી તૈયાર કરેલ જ છે. જે ખાતું ઓલરેડી તૈયાર હોય તે ફરીથી તૈયાર કરવાનું નથી, આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. અને તે વેચાણ ખાતે તો તે ખાતું આપણે તૈયાર કરવું પડશે. તો રોકડ ખાતું ઓલરેડી જે તૈયાર હતું, જેમાં 3 ખતવણી ઓલરેડી થઈ ગયેલી હતી, તે ખાતું તમારી નજર સમક્ષ હોવું જોઈએ. અને ત્યારબાદ વેચાણ ખાતું જે છે એ નવું નામ છે, તેથી તે ખાતાના નમૂના મુજબ તૈયાર કરશું. હવે ખતવણીની પ્રક્રિયા આપણે આગળ વધારીએ તો રોકડ ખાતે ઉધાર 15,000 એટલે કે રોકડ ખાતે 15,000 ઉધાર બાજુ લખો. તો રોકડ ખાતાની ઉધાર બાજુ રકમના ખાનામાં 15,000, તારીખમાં 6 અને વિગતમાં વેચાણ ખાતે આ રીતે નોંધ થશે. અને આ ખતવણીની એક પ્રક્રિયા પૂર્ણ થઈ
બીજી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે જ સમગ્ર ખતવણીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ ગણાશે. તો રોકડ ખાતે ઉધાર 15,000, સામેની વિગત વેચાણ ખાતે, તે વેચાણ ખાતે જમા એટલે કે વેચાણ ખાતાની જમા બાજુ રકમના ખાનામાં 15,000 લખો. તારીખમાં 6 અને વિગતમાં સામેની વિગત વેચાણ ખાતે જમા છે તો સામેની વિગત રોકડ ખાતે ઉધાર છે તો રોકડ ખાતે એ વિગત અહીં વિગતના ખાનામાં નોંધાશે. તો ફરીથી જોઈએ તો ખતવણી રોકડ ખાતે ઉધાર એટલે કે રોકડ ખાતાની ઉધાર બાજુ આપણે 15,000 નોંધ્યા. સામે વિગતમાં વેચાણ ખાતે, તે વેચાણ ખાતે જમા એટલે વેચાણ ખાતાની જમા બાજુ આપણે 15,000 નોંધ્યા અને સામે વિગતમાં રોકડ ખાતે. તો આ રીતે ખતવણીની પ્રક્રિયા કરવામાં આવશે અને આ ખતવણીની પ્રક્રિયાનું આપણે વારંવાર પુનરાવર્તન કરી રહ્યા છીએ. તેથી આ બાબત તો તમને સરળતાથી આવડી જ જવી જોઈએ તેવી આશા રાખું છું. ત્યારબાદ આગળ વધીએ તો નંબર 7ની જે આમનોંધ છે તે આમનોંધ તમારી નજર સમક્ષ રાખજો. આમનોંધ આ મુજબ છે: રમેશભાઈ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. આ વેચાણ ખાતું આપણે ગયા જ આર્થિક વ્યવહાર એટલે કે આમનોંધ નંબર 6 પરથી જ તૈયાર કરેલ હતું. જે ખાતું ઓલરેડી તૈયાર છે, જેમાં એક ખતવણી થઈ ગયેલ છે, તે ખાતું આપણે નવું ખાતું તૈયાર કરવાનું રહેતું નથી. આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. તો વેચાણ ખાતું તૈયાર જ હતું. રમેશભાઈ આપણા માટે નવું નામ છે, તેથી તેનું ખાતું અલગથી તૈયાર કરવામાં આવશે. જે ખાતાના નમૂના મુજબ આ રીતે તૈયાર કરવાનું છે. હવે આ બંને ખાતા તમારી નજર સમક્ષ છે. તો ખતવણીની પ્રક્રિયા ફરીથી શરૂ કરીએ તો આ લગભગ 8મી વખત આપણે પુનરાવર્તન કરી રહ્યા છીએ ખતવણીનું. તો હવે આવડી જ જવી જોઈએ. રમેશભાઈ ખાતે ઉધાર 75,000 એટલે કે રમેશભાઈનું જે ખાતું છે તે ખાતામાં ઉધાર 75,000 કરો તેવી આ એક પરોક્ષ સૂચના ગણી અને આપણે આપણી પ્રક્રિયા આગળ વધારવાની છે. રમેશભાઈ ખાતે ઉધાર, ફરીથી એટલે કે ઉધાર બાજુ રમેશભાઈનું જે ખાતું છે તેના રકમના ખાનામાં આ રકમ નોંધવાની છે 75,000. તારીખ 7. વિગતમાં તો કે ભાઈ રમેશભાઈ ખાતે ઉધાર કરેલ છે તો સામેની વિગત વેચાણ ખાતે છે તે અહીં નોંધવાની છે. તે વેચાણ ખાતે જમા એટલે કે વેચાણ ખાતાની જમા બાજુ આ રકમ નોંધો 75,000. ત્યાં તારીખ 7 અને વિગતમાં તો અહીં વેચાણ ખાતે જમા 75,000 કર્યા. સામે વિગત શું છે તો કે રમેશભાઈ ખાતે. તો અહીં રમેશભાઈ ખાતે આ રીતે નોંધવામાં આવશે. તો અહીં ખતવણીની પ્રક્રિયા પૂર્ણ થઈ. ફરીથી એક વખત પુનરાવર્તન જોઈએ તો રમેશભાઈ ખાતે ઉધાર એટલે કે રમેશભાઈના ખાતાની ઉધાર બાજુ 75,000 નોંધ્યા. સામે વિગત વેચાણ ખાતે અને તે વેચાણ ખાતે જમા એટલે વેચાણ ખાતાની જમા બાજુ આપણે 75,000 નોંધ્યા અને સામે વિગત રમેશભાઈ ખાતે આ રીતે આપણે નોંધણી કરેલ છે. ત્યારબાદ અંતિમ વ્યવહાર તરફ, અંતિમ આમનોંધ તરફ આગળ વધીએ તો નંબર 8 જે આમનોંધ આપણે આ મુજબ તૈયાર કરેલ હતી કે પગાર ખાતે ઉધાર ₹6,200, તે રોકડ ખાતે જમા ₹6,200. અહીં રોકડ ખાતું આપણા માટે નવું નામ નથી. ઓલરેડી પ્રથમ વ્યવહારથી જ, પ્રથમ આમનોંધથી જ આપણે આ રોકડ ખાતું ઓલરેડી તૈયાર કરેલ છે. જે રોકડ ખાતામાં આ 4 એન્ટ્રી ઓલરેડી થઈ ગયેલ છે, 4 ખતવણી ઓલરેડી થઈ ગયેલ છે. જ્યારે પગાર ખાતું આપણા માટે નવું નામ છે, તેથી પગાર ખાતું અલગથી તૈયાર કરવાનું રહેશે. જે તેના નમૂના મુજબ આ મુજબ તમે નોટબુકમાં તૈયાર કરજો અને આ દરેક ખાતા સાથે સાથે તમે તૈયાર કરતા જાઓ અને સાથે સાથે ખતવણી કરતા જાઓ. તે તમારા માટે ખૂબ જ હિતાવહ છે, કારણ કે આ પ્રક્રિયાથી તમને આ ખતવણી છે, ખાતાવહી છે, તે તમને સરળતાથી આવડી જશે. આ માટે વારંવાર આ સૂચના તમને હું આપું છું. તો બંને ખાતા તૈયાર છે. ફરીથી આ ખતવણીની પ્રક્રિયા તરફ આપણે આગળ વધીએ તો પગાર ખાતે ઉધાર એટલે કે પગાર ખાતાની ઉધાર બાજુ 6,200 લખો. ક્યાં લખવાના? રકમના ખાનામાં. તો પગાર ખાતું છે તેની ઉધાર બાજુ તમે જોઈ લ્યો, તેમાં રકમનું ખાનું જુઓ, ત્યાં 6,200
તમે તમારી પેનથી આ રીતે લખો 6200. તારીખમાં તમારે 8 લખવાની છે. વિગતમાં તો સામેની વિગત, અહીં પગાર ખાતું છે તો સામેની વિગત કઈ છે? રોકડ ખાતું. તો તે રોકડ ખાતે આ વિગતના ખાનામાં નોંધવામાં આવશે. તો પગાર ખાતે ઉધારની પ્રક્રિયા થઈ ગઈ. હવે જમ્યાની પ્રક્રિયા પૂર્ણ કરી તો જ ખતવણીની પ્રક્રિયા પૂર્ણ થાય. તે સિદ્ધાંત અનુસાર હવે આપણે જમાની પ્રક્રિયા તરફ આગળ વધીએ. તો તે રોકડ ખાતે જમા, એટલે કે રોકડ ખાતાની જમા બાજુ રકમના ખાનામાં 6200 લખો. આ પરોક્ષ સૂચના સમજી અને રોકડ ખાતે જમા રકમના ખાનામાં 6200 નોંધશું. તારીખમાં 8. હવે વિગતમાં તો કાંઈ રોકડ ખાતે જમા છે 6200, તો સામે કઈ વિગત છે? તો કે પગાર ખાતે ઉધાર. તો પગાર ખાતે આ શબ્દો છે તે વિગતના ખાનામાં નોંધાશે. તો અહીં આ ખતવણીની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ. ફરીથી જોઈએ તો પગાર ખાતે ઉધાર, એટલે કે પગાર ખાતાની ઉધાર બાજુ 6200 અને સામે વિગતમાં રોકડ ખાતે, અને તે રોકડ ખાતે જમા, એટલે કે રોકડ ખાતાની જમા બાજુ 6200 અને વિગતમાં પગાર ખાતે. આ રીતે ખતવણી કરવાની રહેશે. તો આજે આપણે પ્રશ્ન નંબર જે 5 છે તેના બાકીના વ્યવહારોની જે આમનોંધ હતી તે આમનોંધ પરથી ખતવણી કેવી રીતે થાય તે ખતવણી આપણે કરવાનું શીખ્યા. આશા રાખું છું કે આ ખતવણીની સમગ્ર પ્રક્રિયા છે તે તમને સરળતાથી સમજાઈ ગઈ હશે. અને આ સાથે મારું લેક્ચર અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.